પુષ્પા પકડ, જા જલ્દી પકડ. ચિરાગ બેટા, તું અહીંયા શું કરી રહ્યો છે? મારા રૂમમાં વસ્તુઓ વધારે હતી અને સ્ટોર રૂમમાં પણ જગ્યા નહોતી, તો મને થયું કે અહીંયા મૂકી દો. પણ ખબર નહીં, આ દરવાજો ખુલી નથી રહ્યો. મીરા કાકી, તમે આ ચાવી આપી હતી ને, એનાથી પણ આ દરવાજો નથી ખુલતો. કંઈ નહીં, ચલો હું મોટી બાને પૂછી જોઈશ, કદાચ એમણે તાળું બદલી નાખ્યું હોય. ચિરાગભાઈ, આ તાળાની ચાવી મારી પાસે છે. મેં તાળું બદલી નાખ્યું હતું. સરગમ, તે શું કામ તાળું બદલ્યું હતું? એ બધું એ પછી કહેશે. પહેલા મારો દીકરો ક્યાં છે? રાકેશ, રાકેશ, રાકેશ. રાકેશ, ક્યાં છે મારો દીકરો રાકેશ? મેં રાકેશભાઈને અહીંયા જ રાખ્યા હતા. અહીંયા જ હોય તો દેખાવો જોઈએ ને સરગમ. ક્યાં છે રાકેશ? અરે રાકેશભાઈ અહીંયા જ હતા, મારો વિશ્વાસ કરો. સરગમ, હું વધારે બેકાબુ થઈ જાઉં અને કઈ કરી બેસું એ પહેલા કહી દે કે ક્યાં છે મારો દીકરો. મારો વિશ્વાસ કરો, રાકેશભાઈ અહીંયા જ હતા અને એમણે મને કહ્યું હતું કે ક્યાંય ભાગવાનો પ્રયત્ન નહીં કરે. મને તો સમજાતું નથી કે ક્યાં જતા રહ્યા. સરગમ, એ ક્યાં ગયો તો તારે શોધવો તો પડે ને. અને મને તો એ નથી સમજાતું, તે આવું કર્યું તો કર્યું શું કામ? સરગમ, સરગમ, અત્યાર સુધી હું શાંત રહી, કંઈ જ નથી બોલી, પણ હવે તારી મનમાની નહીં ચાલે. બધા માટે તે પ્રશ્નોનું સમાધાન કર્યું છે અને અત્યારે તે જ પ્રશ્ન ઊભો કર્યો છે. ખરેખર અમે તારી પર ભરોસો કરીને બહુ જ મોટી ભૂલ કરી છે. આને જ મારા દીકરાનું અપહરણ કર્યું. આ કંઈ પણ કરી શકે છે. બહુ ખતરનાક બની ગઈ છે. હું તો કહું છું કે આને બાંધી દો, આને પોલીસને સોંપી દો. સરગમ, તે આ બધું યોગ્ય નથી કર્યું. હવે આ બધી રમત બંધ કર અને એમ કે રાકેશ ક્યાં છે. ચિરાગભાઈ, મારો વિશ્વાસ કરો, મને નથી ખબર કે રાકેશભાઈ ક્યાં છે. મેં તો અહીંયા જ રાખ્યા હતા એમને. પછી આ જુઓ, આ વિન્ડો ખુલ્લી છે. એનો મતલબ કે અહીંયાથી પોતે જાતે જ ક્યાંક બહાર ગયા છે. બસ હવે બહુ થયું. હવે આનો નિર્ણય તો પોલીસ જ લેશે. હેલો ઇન્સ્પેક્ટર સાહેબ. શું થયું સરગમ, તારો ફોન લાગ્યો? હું ટ્રાય કરી જ રહી છું. મને વિશ્વાસ છે કે આ બધું સરગમે જ કર્યું છે. એકવાર પોલીસ આવીને પૂછપરછ કરશે ને એટલે આની અક્કલ ઠેકાણે આવશે. કોઈ મારી વાત પર વિશ્વાસ નથી કરી રહ્યું, પણ મને સત્ય ખબર છે. મેં મારા હાથે જ એને ક્વાર્ટરમાં બંધ કર્યો હતો, તો પછી ક્યાં જઈ શકે? સરગમ, મોટી વાત, તમે શું થયું? જુઓ તમારી વહુએ શું કર્યું. મારા દીકરાને જ ગાયબ કરી નાખ્યો. માતૃત્વ અને પૌત્ર પ્રેમના મોટા પાઠ ભણાવવા નીકળી હતી અને એનો દાવ એના પર ઉલટો પડી ગયો. બસ સરગમ, હવે બહુ થઈ ગયું. આ બધાને સત્ય કહી દે. એટલે મોટી બા, તમે આ વિશે જાણો છો? તો પછી તમે સરગમને રોકી શું કામ નહીં? ગાયત્રીબેન, મને મારી નાની વહુ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એણે રાકેશ સાથે કંઈ જ ખોટું કર્યું નહોતું, પણ તમે જે સરગમને પીડા આપી હતી એ સમજાવવા માટે જ એણે રાકેશને સર્વન્ટ રૂમમાં રાખ્યો હતો. મોટી બા, તમને ખબર હતી કે રાકેશ સર્વન્ટ ક્વાર્ટર્સ રૂમમાં છે? તો પછી તમે એને રોકી કેમ નહીં? આટલી મોટી ભૂલ એને કેમ કરવા દીધી? હા મીરા વહુ, કારણ કે મને મારી દીકરી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો ને એટલા માટે જ મેં એને ના રોકી. પણ હવે જણાવી દે બધાને કે રાકેશ ક્યાં છે. મોટી બા, રાકેશભાઈ હવે સર્વન્ટ ક્વાર્ટરમાં નથી.
સાંભળ્યું ને મોટી બા કે હજુ પણ તમારે તમારી વહુનો સાથ આપવો છે. સરગમ, મળી ગઈ ને શાંતિ કે હજુ એક માને તડપાવવાની બાકી છે? જો તારે મારી પાસે જે કરાવવું હોય ને એ કરાવી લે, પણ મહેરબાની કરીને મને કહી દે કે મારો દીકરો ક્યાં છે. જો એક માનો શ્રાપ લાગશે ને તો તું જેટલી દુખી છે ને એના કરતા પણ વધારે દુખી થઈશ. અરે મારો ઇન્ટેન્શન સાચે જ આવો નહોતો, પણ હવે મને ખરેખર નથી ખબર કે રાકેશભાઈ ક્યાં છે, અને એમનો ફોન પણ બંધ આવે છે. મને લાગે છે કે રાકેશભાઈ જ પાછા આવી ગયા છે. મેં કહ્યું હતું ને કે એમની જાતે જ ક્યાં ગયા છે, એ આવી ગયા લાગે છે. સાહેબ, આવો 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 સાહેબ, આવો. આ રહી સરગમ. આને જ મારા દીકરાનું અપહરણ કર્યું છે. પકડી લો એને, પકડી લો. આ બેન જે કહે છે એ સત્ય છે? શું કહી રહ્યા છે? જુઓ સર, વાત એમ છે કે મેં રાકેશભાઈને એમની પરમિશનથી જ સર્વન્ટ ક્વાર્ટરમાં રાખ્યા હતા, અને હવે અત્યારે મને નથી ખબર કે ક્યાં છે. મને લાગે છે કે એમની ઈચ્છાથી જ ક્યાં ગયા છે. મને ખરેખર નથી ખબર કે ક્યાં છે. સરગમ, મને બધી જ ખબર છે, એટલે ખોટું નહીં બોલ. હવે તો પોલીસ પણ આવી ગઈ છે. નાટક કરવાનું બંધ કર ને સાચે સાચું કહી દે. તમે થોડી રાહ જુઓ. હા, રાકેશ જો એની ઈચ્છાથી જ ગયો હશે ને તો પાછો આવી જશે. સાહેબ, તમે આ છોકરી પર ભરોસો ન કરો. આ જેટલી ભોળી દેખાય છે ને એના કરતાં પણ વધારે ખતરનાક છે. અરે ઘડીએ ઘડીએ રંગ બદલે છે. હું તમને કહું છું, મને પૂરો વિશ્વાસ છે જે કર્યું છે ને આણે જ કર્યું છે. તમે દબાણપૂર્વક પૂછશો ને તો એને સત્ય કહેવું જ પડશે. જુઓ, તને કંઈ ખબર હોય ને તો અમને કહી દે. નહીં તો અમે અમારી રીતે તપાસ કરીશું ને તો પછી તારા માટે છે ને બહુ ડિફિકલ્ટ થઈ જશે. હા સર, તમે છે ને આને કસ્ટડીમાં લઈ લો. મને ખબર છે મારી સાથે બદલો લેવા માટે સરગમે મારા દીકરાને ક્યાંક ગાયબ કરી દીધો છે. શાંતિ રાખો ગાયત્રીબેન. ઇન્સ્પેક્ટર સાહેબ, સરગમનો હેતુ રાકેશને ગાયબ કરવાનો નહોતો. એ બસ ગાયત્રીબેનને અહેસાસ કરાવવા માંગતી હતી. એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે સરગમે જ રાકેશને સર્વન્ટ ક્વાર્ટર્સમાં બંધ કર્યો હતો? હે? હા, પણ મને વિશ્વાસ છે સાહેબ, એને રાકેશને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. હે ભગવાન, હું આ શું જોઈ રહી છું? માસી, શું થયું? કયો વિડીયો છે? એક મિનિટ, આ સ્ત્રીના વાળ અને એના હાથનું બ્રેસલેટ સરગમ જેવું જ છે. સરગમ, ક્યાંક આ તું તો નથી ને? ના, આ વિડીયોમાં જે સ્ત્રી દેખાય છે બે હું નથી. એ તો શું સાચું ને શું ખોટું ને એ અમે જોઈ જ લઈશું. મને લાગે છે કે હવે આને પોલીસ સ્ટેશન લઈને જ જવી પડશે. આ જે વિડીયો છે એ રીતે તો મને એવું જ લાગે છે કે આ જ ગુનેગાર છે. આ બધું શું થઈ રહ્યું છે? કોઈ બહુ જ મોટી રમત રમી રહ્યું છે. જો હું અત્યારે પોલીસ સ્ટેશન જઈશ
તો ક્યારેય રાકેશ સુધી નહીં પહોંચી શકું. રાકેશને શોધવા માટે મારે અહીંયાથી ભાગવું જ પડશે. પુષ્પા લઈ જા ને. ચલો મેડમ. ચલો. જુઓ, આમાં મારો કોઈ જ વાંક નથી. મારો વિશ્વાસ કરો. તમે લોકો મને ખાલી 24 કલાકનો સમય આપો. હું 24 કલાકમાં રાકેશભાઈને તમારી સામે લઈ આવીશ. ચલો લઈ જાઓ ને. અરે અરે પુષ્પા પકડ, જા જલ્દી પકડ. મને માફ કરજે ભગવાન. મેં પહેલી વાર આવો કોઈ ગુનો કર્યો છે, પણ જો અત્યારે ભાગીશ નહીં તો રાકેશ સુધી ક્યારેય નહીં પહોંચી શકું. સરગમને કડક સજા આપવી પડશે. અને મેં આટલી ચાલાક નહોતી સમજી, અને એક નહીં બે ગુના કર્યા છે. સાચી વાત છે સાહેબ. એ હાથમાં આવશે ને તો પહેલા તો હું જ એને નહીં છોડું. બહુ પ્લાનિંગ સાથે ભાગી ગયા છોકરી. એક વાર જો હાથમાં આવી ગઈ ને છેડી વાત છે. તમે ચિંતા નહીં કરો, આ વાતની જાણ કોઈને નહીં થાય. હા હા હા. ચિરાગ, તને મારા માટે જરાય પ્રેમ હોય ને તો સાચે સાચું કહી દે. તે રાકેશ સાથે કંઈ ખોટું તો નથી કર્યું ને? મીરા કાકી, આ તમે શું બોલી રહ્યા છો? હું રાકેશ સાથે શું કામ કંઈક ખોટું કરું? બેટા, મેં ગઈકાલે તારી અને રાકેશની વાતચીત સાંભળી લીધી હતી. આજો. અરે વાહ ચિરાગભાઈ, આ તો એકદમ અનમોલ ખજાના જેવું લાગે છે. આને વેચીને તો આપણે ઘણા બધા પૈસા કમાઈ શકીએ. આ ડિઝાઇન પર છે ને ઘણા બધા ઓર્ડર્સ મળ્યા છે અને બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે. ઘણા બધા ઓર્ડર્સ પૂરા કરવા માટે તો ઘણું બધું સોનું જોઈશે. એ તમે ક્યાંથી લાવશો? એનો જુગાડ પણ થઈ ગયો છે. જુગાડ? જુગાડ એટલે? આજો, અરબ કન્ટ્રીથી સ્પેશિયલ ઇમ્પોર્ટ કરાવ્યો છે. પણ આની પર તો ઘણી બધી કસ્ટમ ડ્યુટી લાગી હશે. ત્યારે તો તમારો ખર્ચો ઘણો વધી જશે. જો રાકેશ, હું છે ને ઘણા વર્ષોથી આ ધંધામાં છું. મેં કોઈ જ ડ્યુટી નથી ભરી. ઓળખાણથી માલ ક્લિયર કરાવ્યો છે, એટલે આના ઉપર કોઈ જ ઇમ્પોર્ટ ડ્યુટી ભરવામાં આવી નથી. પણ ચિરાગભાઈ, આ ખોટું છે. અરે આમાં ખોટું શું છે? હા, મેં ઇમ્પોર્ટ ડ્યુટી નથી ભરી, પણ હું આમાંથી જે કમાઈશ એના ઉપર ટેક્સ ભરીશ ને, અને ધંધામાં આ બધું ચાલતું રહે. આ ગેરકાયદેસર છે, અને જો પોલીસને ખબર પડશે તો એ બધું સોનું જપ્ત કરી શકે છે. અરે પણ મને બચાવવા માટે તું છે ને, તું કસ્ટમ ક્લિયરિંગમાં છે. જો એના માટે જે પણ ચોક્કસ રકમ બનતી હશે ને હું આપી દઈશ. પણ અત્યારે એક ભાઈ તરીકે હું તને હકીકત જણાવી રહ્યો છું. મારે મારો બિઝનેસ ખૂબ જ ઝડપથી આગળ વધારવો છે. આની મારે ખૂબ જ જરૂર છે, અને મને વિશ્વાસ છે કે તું મારો સાથ આપીશ. ના ચિરાગભાઈ, હું કોઈ પણ ગેરકાયદેસર કામ કોઈના માટે નથી કરતો. હા, પણ તું મારો ભાઈ છે. હા તો શું? તમારે મને આ વાત નહોતી કરવી જોઈતી. આ વાત હું ક્યારેય સ્વીકાર નહીં કરી શકું. હું તમને 1 અઠવાડિયાનો સમય આપું છું. એ દરમિયાન તમે બધી ઇમ્પોર્ટ ડ્યુટી ભરી દેજો. નહીતર મારે મારા બોસને આ વાતની જાણ કરવી પડશે.
અરે મીરા કાકી, મારે ઇમ્પોર્ટ ડ્યુટી ન ભરવી અલગ વાત છે અને રાકેશનું ગાયબ થવું એ અલગ વાત છે. તમને ખરેખર એવું લાગે છે કે હું મારી વાત છુપાવવા માટે રાકેશને ગાયબ કરી નાખું? તો પછી તું સર્વન્ટ ક્વાર્ટર્સમાં શું કરી રહ્યો હતો જ્યાં સરગમે રાકેશને રાખ્યો હતો? મીરા કાકી, અરે બાપ, મીરા કાકી આ જો, આ સોનાની લગડી હું સર્વન્ટ ક્વાર્ટર્સમાં છુપાવવા માટે ગયો હતો, કારણ કે મને એવું હતું કે આટલું બધું સોનું હું જો ઘરમાં રાખીશ ને તો પછી જોખમ છે, એટલે જ થોડા દિવસ માટે હું ત્યાં મૂકવા માટે ગયો હતો. ખરેખર આ જ સાચું છે? મીરા કાકી, ખરેખર આ જ વાત છે. અને મારા ઉપર શંકા કર્યા કરતાં આપણે સરગમને પૂછવાનો પ્રયત્ન કરવો જોઈએ કે રાકેશ ક્યાં છે, કેમ કે અત્યારે સૌથી વધારે જરૂર ગાયત્રી માસીને આપણી છે. એ અત્યારે બહુ જ ટેન્શનમાં હશે. મીરા કાકી, હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ઇમ્પોર્ટ ડ્યુટીની વાત પ્લીઝ તમે ઘરમાં કોઈને નહીં કરતા. અત્યારે હું કોઈને કંઈ જણાવવા નથી માંગતો. તમે હા, તને ઘરની બહાર ભાગતા જોયું એટલે તારી હેલ્પ માટે હું આવી ગયો. આખરે વાત શું છે? વાત એમ છે કે ગાયત્રી માસીનો દીકરો રાકેશ, અને હવે મને સાચે નથી ખબર કે રાકેશભાઈ ક્યાં છે. કોઈક તો છે જે બહુ મોટી રમત રમી રહ્યું છે, પણ એ કોણ છે ને શું કામ આ બધું કરી રહ્યું છે તે જ નથી સમજાતું. હાલો સરગમ, પોલીસના હાથમાંથી ભાગી જઈને તે બહુ ખોટું કર્યું છે. હવે ક્યારે કુંદન નિવાસ પાછા જવાની હિંમત કરતી નહીં, નહીતર એક પછી એક તારા ઘરના દરેક લોકો ગાયબ થતા જશે. અને હા, આ ધમકી ગ્રાન્ટેડ લેવાની હિંમત પણ ના કરતી, સમજી? નહીતર બહુ ખરાબ પરિણામ આવશે. કોઈને શંકા જાય એની પહેલાં આ વાતનું સમાધાન તો લાવવું જ પડશે. પછી મીરા કાકીને પણ બધી ખબર પડી ગઈ છે. જો એ ઘરમાં કોઈને કહી દેશે ને તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જશે. ચિરાગ, રાકેશનું લાસ્ટ લોકેશન કઢાવ્યું? હા માસી, મેં મારા ફ્રેન્ડ જોડે વાત કરી છે, એ પ્રયત્ન કરી જ રહ્યો છે અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ એમની રીતે તપાસ કરી રહ્યા છે. માસી, તમે ચિંતા નહીં કરો, રાકેશ મળી જશે. ખબર નહીં મારો રાકેશ ક્યાં હશે અને કેવી હાલતમાં હશે. કોઈ ઇન્ફોર્મેશન મળી? હા, પ્રાઇવેટ નંબર છે એટલે ટ્રેસ નહીં થઈ શકે. મને તો ડર એ વાતનો છે કે હવે રાકેશ પછી ઘરના બીજા સભ્યોનો ભારો હોઈ શકે છે. એને મોટી માને કંઈ કરી નાખ્યું તો? તું ચિંતા નહીં કર સરગમ, હું જાતે જ કુંદન નિવાસ જઈને ચેક કરી લઈશ. ના, મારે પોતે જ જવું પડશે. હું રૂબરૂમાં જ મોટી ભાઈને મળી લઈશ. સરગમ, ઘરમાં અને ઘરની આસપાસ પોલીસ સતત નજર રાખીને બેઠી છે. એકવાર તું પોલીસની નજરમાં આવી ગઈ તો એ લોકો તને અરેસ્ટ કરી લેશે અને એકવાર અરેસ્ટ કરી લેશે તો પછી તું કંઈ નહીં કરી શકે. હું પહોંચી વળીશ. મને કુંદન નિવાસમાં જવાના એવા રસ્તાઓ ખબર છે. પણ આ રિસ્કી છે સરગમ. હવે મારી ચિંતા ના કરો, હમણાં મારે નીકળવું પડશે. સરગમ, મારી વાત સાંભળ. અરે સાહેબ, રૂમ ખોલ્યો ને ત્યારે બારી ખુલ્લી હતી. પુષ્પા, ફિંગરપ્રિન્ટ ચેક કર. જી સર. પુષ્પા, અને અમે તપાસ માટે અમારી સાથે લઈ જઈએ છીએ. હા.
આનો અર્થ એ છે કે રાકેશ અહીંયા હતો અને સરગમ એને ક્યાંક બીજી જગ્યાએ લઈ ગઈ છે. મીરાબેન, તમને શું લાગે છે સરગમ એને ક્યાં લઈ ગઈ હશે? ના સાહેબ, ઘરમાં બીજી કોઈ જગ્યાએ તો સરગમ એને સંતાડી જ ન શકે. ઠીક છે, મેં મારી ટીમને કહી દીધું છે કે સરગમનો મોબાઈલ સર્વેલન્સમાં મૂકી દે. અને હા, તમને કંઈ પણ માહિતી મળે સરગમ વિશે તો સૌથી પહેલા મને જાણ કરજો. હા, હા. ચલો.